નગરપાલિકા દ્વારા આ ઘટના અંગે વાપીની જાણીતી એનિમલ રેસ્ક્યુ ટીમના વર્તમાન શાહને જાણ કરવામાં આવી હતી। તેઓ તાત્કાલિક તેમની ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચી સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું। ત્યારબાદ ખોદકામમાં કોઈ જીવને નુકસાન ન થાય અને મજૂરોની સલામતી પણ જળવાય એ ધ્યાનમાં રાખીને રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું। અજગર ખાડાના એક ખૂણામાં છુપાઈ ગયો હતો, જે તેને બહાર કાઢવાનું કાર્ય વધુ મુશ્કેલ બનતું હતું, કેમ કે ત્યાં ઉભા રહેવા માટે પણ વ્યવસ્થિત જગ્યા ન હતી। છતાં ટીમની મહાન મહેનત બાદ તેને બહાર કાઢવામાં આવ્યો હતો। આ આશરે 6 ફૂટનો અજગર હતો, જેને નુકસાન પહોંચાડ્યા વિના સુરક્ષિત રીતે પકડવામાં આવ્યો હતો। અજગરને બહાર કાઢ્યા બાદ વન વિભાગને જાણ કરવામાં આવી અને તેને નજદીકના વન્ય ક્ષેત્રમાં છોડી મૂકવામાં આવ્યો છે।